નમસ્કાર દર્શક મિત્રો, પોલીસ ફોકસ ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। હવે એક નજર આજના મુખ્ય સમાચાર પર। ધંધામાં ખોટ જતા લેણું ચૂકવવા કારખાનેદાર ₹62 લાખના હીરા લઈ નાસી ગયો હતો। હીરાના 3 વેપારી પાસેથી હીરા લઈ કારખાનેદાર રફુચક્કર થયો હતો। ભાવનગર ડાયમંડ એસોસિએશને દબાણ વધારતા પોલીસે ગણતરીના કલાકોમાં જ કારખાનેદારને હીરા સહિત ₹58.85 લાખના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યો। હીરાના કારખાનેદારે શહેરના હીરાના 3 વેપારીને સારા વળતરની લાલચ આપી તમામ પાસેથી ઉધારમાં ₹62.78 લાખના હીરા મેળવી પરિવાર સાથે રફુચક્કર થયેલો હીરાનો કારખાનેદાર ગણતરીના કલાકોમાં ₹58.85 લાખના મુદ્દામાલ સાથે ઝડપાઈ જતા પોલીસ સમક્ષ ભાંગી પડ્યો હતો અને લેણું ચૂકવવા ઠગાઈનો શોર્ટકટ વાપર્યો હોવાની પોલીસ સમક્ષ કબૂલાત આપી હતી। મિત્રો, આવા જ અવનવા સમાચાર જાણવા માટે અમારી ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન પર પ્રેસ કરો, જેથી અમારી ન્યૂઝની બધી જ અપડેટ આપને મળતી રહે।